ત્યાગ કરી દીધો તો અને દીકરી અહીંયા બેઠી બેઠી રડતી હતી ત્યારે બાજુમાંથી એક વ્યક્તિ તો આવે છે અને પૂછે, દીકરી તું કેમ રડે છો? કે ભાઈ અહીંયા અત્યારે રાતના 2 વાગી ગયા છે, પણ કે મારા બાપને કે મારા પિતાશ્રીને અહીંયા એમ કહેવાય કે મને અહીંથી વાહન નથી મળતું ને મારે મારા પિતાશ્રીને અહીંથી લઈ જવા છે, એના ગામ સુધી મારે લઈ જવા છે. દીકરીને બાપનો પ્રેમ ખાલી એકવાર સાંભળજો. આ જીવતો જાતો દાખલો છે ને આજથી આ એમ કહેવાય કે 70 વર્ષ પહેલાની આ ઘટના છે. અને એ દીકરીને એમ કે એ ભાઈ કહે છે કમતા બેન તું રડમાં, હું તને લઈ જાઉં. અને એને એમ્બ્યુલન્સ કરી તૈયાર, અને દીકરી પાછળ એવી કલ્પના કરે કે હે મારા બાપ તારે મને મૂકીને નહોતો જાવો, કે તે તો બાપ મારી માં તો મને છોડીને ચાલી ગઈ, પણ પિતા હવે તમે પણ મને છોડીને ચાલ્યા જાવ છો. ત્યારે એ દીકરીના આંખમાંથી દળ દળ આવડા જાય. દીકરી તો બાપને કેવી વાલી હોય, બાપ દીકરીને વાલો હોય, બાપને વાલી એની દીકરી હોય. અને એ દીકરી એમ કહેવાય કે જ્યારે ગામ આવ્યું ને એટલે એક નાનું અમથું ઓયડી વાળું ઘર હતું ને ઘોડની અંદર એ ભાઈને એમ કીધું, ભાઈ તમે ઊભા રહ્યો કે હું ખાલી કે છે ને મારા બાજુના ઘરે કે એક ખાલી એમ કહેવાય કે મારા બાજુના ઘરે એક ચાવી મારા ઘરની પાસે છે ને હું એ ચાવી છે ને હું મારા બાજુવાળા પાસેથી લઈ આવું ને એમ કહેવાય કે એ દીકરી જ્યારે ત્યાં લેવા જાય છે ચાવી, 1 કલાક જાય છે, 2 કલાક જાય છે ને ઓલો ભાઈ થાકી જાય છે. ઓકે હા દીકરી ક્યાં ગઈ છે ચાવી લેવા? સવારનો ટાઈમ થયો. ગામડામાં તો જેટલા રહેતા છે બધાને ખબર છે કે સવારના 5 વાગે ને 5 વાગે એટલે દિવસ ઉગી જાય ને ગામડાના પબ્લિક જેટલું પણ ગામડામાં લોકો રહેતા હોય બધા જાગી જાય ને એમાંથી એક વ્યક્તિ હાલીને આવે છે ને એમ કહે છે કે ભાઈ તમે શું કરો છો અહીંયા? ત્યારે દીકરીને એ કે દીકરી અહીંયા એના પિતાશ્રીનો મૃતદેહમાં પડ્યો છે ને દીકરી ચાવી લેવા ગઈ છે. કે એટલે ગામના 2-3 જણા બોલાવ્યા બધા એની હામું જોઈને પછી એને કાંઈ પૂછા કરવા વગર નહીં જે ખડકી હતી ખડકીને એમ કેવા આય કે એક જ એમ કહેવાય કે કોશ ખૂતાડીની તોડી નાખ્યું તાળું. અને પછી જેવો એ એના પિતાશ્રીનો દેહને ત્યાં રાખ્યો અને જેવો ઓલો ભાઈ જે મદદ કરવા ગયો હતો ને એ ભાઈ જેવો આમ કે આમ અંદર પગ મૂકે છે ને ત્યાં તો એ દીકરીનો ફોટા માથે એમ કહેવાય કે સુખડનો હાડ ચડેલો. એ દીકરીના ફોટા ઉપર સુખડનો હાર ચડેલો અને એ દીકો ધ્રુજરામ દડીબાંગ એમ કહેવાય કે આખો ધ્રુજવા લાગ્યો કે આ દીકરી તો હજી હમણાં મને એમ કહેવાય કે આ તો મને એના પિતાશ્રી સામે કલ્પાન કરતી હતી, રોતી હતી, એમ કહેતી હતી કે એ બાપ તું મને છોડીને કેમ ચાલો ગયો?